ડિયર સ્ટુડન્ટ, કેમ છો? આજે આપણે ઇલેક્ટ્રોકેમિસ્ટ્રી ચેપ્ટર ધોરણ 12 સાયન્સ એમાં ચેપ્ટર 3 બરાબર નીટમાં પૂછાયેલા પ્રશ્ન કરીએ છીએ. તમને વિચાર આવશે સાહેબ આપણે આ પ્રશ્ન શું કામ સોલ્વ કરીએ છીએ? તો આ પ્રશ્ન ન પૂછાય પણ એનો કન્સેપ્ટ છે એ 100% પૂછાશે. તો 2012 વાળો એક પ્રશ્ન લઉં. NH4OH ની સીમિત મોલર વાહકતા અનંત બંધ અને મોલર વાહકતા ખાલી જગ્યાને સમાન છે. તો સૌથી પહેલા આપણે ઓપ્શન આપેલા છે. પેલું λ(M)NH4Cl વત્તા અનંત બંધ અને મોલર વાહકતા NaCl એ બેના સરવાળામાંથી NaOH ની અનંત બંધ અને મોલર વાહકતા બાદ થશે. એ જ રીતે NaOH ની અનંત બંધ અને મોલર વાહકતા વત્તા NaCl ની અનંત બંધ અને મોલર વાહકતા એમાંથી NH4Cl ની અનંત બંધ અને મોલર વાહકતા બાદ થશે. કે λ(M)NH4OH ની અનંત બંધ અને મોલર વાહકતા λ(M) NH4Cl માઇનસ λ(M)HCl અને D λ(M)NH4Cl પ્લસ λ(M)NaOH માઇનસ λ(M)NaCl. હવે આ પ્રશ્ન સોલ્વ કરવા માટે આન્સર NH4OH માં ધન આયન અને ઋણ આયન કયો? NH4 પ્લસ અને OH માઇનસ છે. સૌપ્રથમ NH4 પ્લસ હોય એવો પ્રબળ વિદ્યુત વિભાજ્ય આમાંનો કયો છે? NH4Cl વત્તા OH માઇનસ હોય એવો પ્રબળ વિદ્યુત વિભાજ્ય તો સોડિયમ હાઇડ્રોક્સાઇડ થશે. આમાંનો હોવો જોઈએ. પછી વધારાનું કયું છે? Na પ્લસ અને Cl, તો એમાંથી NaCl બાદ થશે. તો થઈ ગયો જવાબ λ(M) NH4OH બરાબર λ(M) NH4Cl વત્તા λ(M) NaOH માઇનસ λ(M) NaCl બાદ થશે. તો Na પ્લસ પ્લસ માઇનસ ક્લોરાઇડ જાય તો λ(M) NH4 પ્લસ λ(M) OH માઇનસ એટલે આના બરાબર આ આપણો જવાબ થશે. એટલે જવાબ ડી આવે છે. આ પ્રશ્નમાં આન્સર ડી આવે છે. આવા પ્રશ્ન બહુ જ પૂછાય છે. હવે આપણે એક નવો પ્રશ્ન લઈએ. એક દ્રાવણમાં Fe+2 Fe+3 અને I- આયનો છે, આયોડાઇડ આયન છે. આ દ્રાવણની આયોડિન સાથે 35°C તાપમાને પ્રક્રિયા કરે છે. હવે Fe+3/Fe+2 એટલે રિડક્શન પોટેન્શિયલ 0.77 વોલ્ટ છે અને I2/I- નો રિડક્શન પોટેન્શિયલ 0.535 વોલ્ટ છે. તો અનુકૂળ રેડોક્સ પ્રક્રિયા ખાલી જગ્યા છે. પેલું I- A આયોડીન રિડ્યુસ થશે. બી ત્યાં કોઈ રેડોક્સ પ્રક્રિયા થશે નહીં. સી
I માઇનસ એ I2 ના ઓક્સિડાઇઝ થશે અને ડી Fe પ્લસ 2a Fe પ્લસ 3માં ઓક્સિડાઇઝ થશે. આ આપણો પ્રશ્ન છે છોકરાઓ. તો આ પ્રશ્નનો જવાબ આપણે મેળવવો હોય તો રિડક્શન પોટેન્શિયલના મૂલ્ય આપણને આપેલા છે, એના ઉપરથી આનો જવાબ મળી જશે. તો જવાબ સી આવશે. કેમ ખબર પડે? અહીંયા Fe પ્લસ 3 ઇલેક્ટ્રોન મેળવીને Fe પ્લસ 2 છે, એમનો રિડક્શન પોટેન્શિયલ પ્લસ 0.77 વોલ્ટ છે. આયોડિન 2 ઇલેક્ટ્રોન મેળવી ઇન્ટુ I માઇનસ બને, એનો રિડક્શન પોટેન્શિયલ 0.535 વોલ્ટ છે. હવે તો દ્રાવણની અંદર Fe પ્લસ 3 પ્લસ 2 I માઇનસ બધું છે અને આયોડિન પણ એમાં ઉમેર્યું. આ બેમાંથી રિડક્શન પોટેન્શિયલ કોનો મોટો? Fe પ્લસ 3નો. એટલે આનું રિડક્શન થશે, પણ જે નીચે હોય ઓછો રિડક્શન પોટેન્શિયલ એનું ઓક્સિડેશન થાય, જે આપણે ભણી ગયા. એટલે I માઇનસમાંથી I2માં ઓક્સિડેશન, એટલે I માઇનસ એ I2માં ઓક્સિડાઇઝ થશે, એટલે I માઇનસમાંથી I2 બનશે. એટલે જવાબ અહીંયા સી આવશે. સમજાય છે ને છોકરા બધાને? હવે આપણે આગળ નેક્સ્ટ ક્વેશ્ચન પહોંચ્યા જે 2011 અને 2016માં 2 વખત પૂછાયેલો પ્રશ્ન છે. આપેલી કોઈ પ્રક્રિયા માટે E ડિગ્રી કોસ ની કિંમત ઋણ હોય તો નીચેનામાંથી ડેલ્ટા જી અંશ અને સંતુલન અચળાંકનો સાચો સંબંધ જણાવો. એમાં ઓપ્શન છે ડેલ્ટા જી ગ્રેટર ધેન 0, K ગ્રેટર ધેન 1, B ડેલ્ટા જી લેસ ધેન 0, K ગ્રેટર ધેન 1, C ડેલ્ટા જી લેસ ધેન 0, K લેસ ધેન 1, D ડેલ્ટા જી ગ્રેટર ધેન 0 અને K લેસ ધેન 1 છે. અહીં ઇયન સેલનું મૂલ્ય નેગેટિવ છે, તો સૂત્ર મૂકી દેવાનું છોકરાઓ. ડેલ્ટા જી અંશ બરાબર માઇનસ NF ઇયન સેલ, આ માઇનસ N આ F, આ E અંશ માઇનસ છે, એટલે જો સાબિત થયું. ડેલ્ટા જી પોઝિટિવ, એટલે ડેલ્ટા જી ગ્રેટર ધેન 0, એક જવાબ મળી ગયો. અઘરું કાંઈ હોતું નથી, બુદ્ધિનો ઉપયોગ કરવાનો હોય છે. હવે K મૂકોથી તો ડેલ્ટા જી બરાબર માઇનસ 2.303 RT log K. આ ડેલ્ટા જી ધન છે, આ મૂલ્ય ધન ક્યારે મળશે એમ વિચારવાનું. અહીં કેની કિંમત છે, જો હું 1 લઉં તો આ બધું 0 થઈ જાય. log 1 બરાબર 0 થાય. log 2 લઉં તો K 1 કરતાં મોટો થયો તો એ 0.3010 આવે, તો
તો આ પ્લસ અને માઇનસ, તો જવાબ માઇનસ આવે. કે લેસ ધેન 1 લો એટલે log 1/2 લો તો log 1 માઇનસ log 2 એટલે 0.3010 માઇનસ 0.3010 આવે. તો આ માઇનસ અને માઇનસ તો ડેલ્ટા જી પ્લસ થાય ને, એટલે કેની કિંમત લેસ ધેન 1 હોવી જોઈએ. સમજાયું કે પાછું કહું? ડેલ્ટા જી બરાબર માઇનસ 2.303 RT log કે, કેની કઈ કિંમત લેવાથી ડેલ્ટા જી ધન મળે? તો કે ડેલ્ટા જી ધન હોય તો કે છે લેસ ધેન 1 હોવો જોઈએ, એટલે આપણો સાચો જવાબ છે એ ડી આવશે. આ રીતે પ્રશ્ન સોલ્વ કરવાનું ભૂલતા નહીં. નેક્સ્ટ ક્વેશ્ચન 2011 SN+4/SN+2 યુગ્મ માટે પ્રમાણિત વિદ્યુતધ્રુવ પોટેન્શિયલ .15 વોલ્ટ અને CR+3/CR માટે -0.74 વોલ્ટ છે. આ બંને યુગ્મો તેમના પ્રમાણિત સ્થિતિએ કોષ બનાવવા જોડેલા છે, તો કોષ પોટેન્શિયલ ખાલી જગ્યા થશે. ઓપ્શન છે +1.19 બી, 0.89 વોલ્ટ સી, +0.18 વોલ્ટ અને ડી +1.83 વોલ્ટ. તો જવાબ શોધો. પ્રમાણિત વિદ્યુતધ્રુવ પોટેન્શિયલ એટલે રિડક્શન પોટેન્શિયલ જ હોય, એટલે SN+4 બે ઇલેક્ટ્રોન મેળવીને SN2+ બને ત્યારે આ રિડક્શન પોટેન્શિયલ +0.15 વોલ્ટ. આ CR+3 ત્રણ ઇલેક્ટ્રોન મેળવીને CR બને એટલે રિડક્શન પોટેન્શિયલ -0.74 વોલ્ટ. આ બેમાંથી મોટો રિડક્શન પોટેન્શિયલ 3નો SN+4નો છે, એટલે આનું રિડક્શન થશે, આનું ઓક્સિડેશન, એટલે આ કેથોડ બનશે, આ એનોડ બનશે. તો આપણે ઇયન સેલ માટે સૂત્ર છે કેથોડનો રિડક્શન પોટેન્શિયલ માઇનસ એનોડનો રિડક્શન પોટેન્શિયલ બાદ થાય, તો આ +0.15 છે -0.74, એટલે જવાબ +0.89 આવશે. આપણો જવાબ થશે. હવે 2011 આ ટાઈપના પ્રશ્નો બહુ પૂછાયેલા છે. 3 ધાતુઓ X, Y અને Z ના પ્રમાણિત વિદ્યુતધ્રુવ પોટેન્શિયલ. હવે પ્રમાણિત વિદ્યુતધ્રુવ પોટેન્શિયલ કીધું, ચોખવટ ન કરી, ઓક્સિડેશન રિડક્શન જ સમજવાનું, કારણ કે આપણી બુકમાં EMF શ્રેણી છે એ રિડક્શન માટે છે. -1.2 વોલ્ટ, +0.5 વોલ્ટ અને -3 વોલ્ટ છે. તો આ ત્રણેયનો રિડ્યુસિંગ પાવર
ખાલી જગ્યા છે. રિડ્યુસિંગ પાવર એટલે રિડક્શન કરતા ની પ્રબળતા. વાય ઝેડ એક્સ, એક્સ વાય ઝેડ, ઝેડ એક્સ વાય અને ડી વાય એક્સ અને ઝેડ છે. વિચારો કયું થશે? રિડક્શન કરતા એટલે કે પોતાનું ઓક્સિડેશન થતું હોવું જોઈએ. એટલે ઓક્સિડેશન પોટેન્શિયલ જેનો મોટો એ પ્રબળ રિડક્શન કરતા થશે. તો આ ત્રણેય જે મૂલ્ય છે એક્સ વાય ઝેડ એના રિડક્શન પોટેન્શિયલ આપેલા છે. એને ઓક્સિડેશન પોટેન્શિયલમાં ફેરવો એટલે માઇનસ હોય પ્લસ થઈ જાય. એટલે સૌથી મોટું મૂલ્ય કોનું છે? ઝેડ. એટલે ઓક્સિડેશન પોટેન્શિયલ મોટો તે વધુ રિડક્શન કરતા હોય. પછી આવશે એક્સ, પછી આવશે વાય, એટલે જવાબ આવશે સી. હવે આગળ નેક્સ્ટ ક્વેશ્ચન. મેં તમને કીધું હતું થિયરી વખતે, કન્સેપ્ટ ક્લિયર કરાવતી વખતે કે આ ટાઈપના પ્રશ્નો બહુ પૂછાય છે. એ તમને બતાવું. CO2 પ્લસ એકવા પ્લસ ઇલેક્ટ્રોનમાંથી Cu પ્લસ એકવા અને Cu પ્લસ એકવા ઇલેક્ટ્રોન મેળવીને CO સોલિડ ના વિદ્યુતધ્રુવ પોટેન્શિયલ અનુક્રમે એટલે રિડક્શન પોટેન્શિયલ અનુક્રમે +0.15 વોલ્ટ નાનું +0.50 વોલ્ટ છે. તો Cu+2/Cu નો પોટેન્શિયલ જણાવો. ઓપ્શન આપી દીધા છે 0.50 વોલ્ટ, 0.325 વોલ્ટ, 0.65 વોલ્ટ અને 0.150 વોલ્ટ છે. આપણે Cu+2 માંથી Cu મેળવવું એટલે Cu+2 તો અહીંયા છે જ. જો Cu+2 માંથી Cu મેળવવું એટલે આ સાઈડ Cu+2 ઇલેક્ટ્રોન મેળવીને Cu+1 એનું મૂલ્ય આપી દીધું છે રિડક્શન પોટેન્શિયલ 0.15 વોલ્ટ. હવે છોકરાઓ આ પ્લસ Cu છે એ પણ અહીંયા છે જ. ઇલેક્ટ્રોન મેળવીને Cu બનશે. એનો રિડક્શન પોટેન્શિયલ છે +0.50 વોલ્ટ. હવે આ બેનો સરવાળો કરશું એટલે +1 ઉડી જાય એટલે Cu2 પ્લસ 2 ઇલેક્ટ્રોન મેળવીને Cu બને. કાંઈ ડાયરેક્ટ સરવાળો ના થાય. મેં કીધું ડેલ્ટા G1 આ ડેલ્ટા G2 અને ડેલ્ટા G3 થશે. ડેલ્ટા G1 એટલે -NFE1, આ -NFE2, આ -NFE3 થશે. તો એના આધારે ડેલ્ટા G1 પ્લસ ડેલ્ટા G2 બરાબર ડેલ્ટા G3. તો -NFE1 -NFE2 બરાબર -NFE3 થશે. હવે અહીંયા n બરાબર 1 આવશે. F અચળ છે. E અંશ એટલે 0.15 આવશે. અહીંયા n બરાબર 1, F અચળ. E2 એટલે 0.50 થશે. અહીંયા n બરાબર 2, F અચળ અને E3 થશે. હવે 0.15 F -0.50 F
બરાબર 2F અને E3 બધામાંથી F સામાન્ય, તો આ માઇનસ અને માઇનસ એટલે -0.65 થશે 2 અને E3. તો હવે E3 બરાબર બે બાજુ માઇનસ કેન્સલ, 0.65 ભાગ્યા 2 0.60 નો અડધો એટલે 0.30, 0.05 નો અડધો એટલે 0.025 એટલે 0.325 થશે. એટલે E3 મતલબ કે આ Cu+2 માંથી Cu એનો રિડક્શન પોટેન્શિયલ પ્લસ 0.325 વોલ્ટ થશે. આવા પ્રશ્નો બહુ પૂછાઈ ગયા. ક્લિયર? બે 2014 પૂછાયેલો પ્રશ્ન લે 5600 મિલી ઓક્સિજન STPA વિદ્યુત વિભાજનથી ઉત્પન્ન થાય તો તેટલા વિદ્યુતના જથ્થા વડે કેટલા ગ્રામ સિલ્વર ઉત્પન્ન થશે? ઓપ્શન છે 5.4 ગ્રામ, 10.8 ગ્રામ, 54 ગ્રામ અને ડી 108 ગ્રામ. તો જવાબ આપો. સિલ્વરનો પરમાણુ ભાર આપેલો છે 108 ગ્રામ. આન્સર 5600 મિલી ઓક્સિજન મળે છે વિદ્યુત વિભાજનથી. એટલે 2 મોલ પાણીમાંથી O2 ગેસ વત્તા 4H પ્લસ 4 ઇલેક્ટ્રોન આ ઓક્સિડેશન થયું. હવે 1 મોલ ઓક્સિજન એટલે 4 મોલ ઇલેક્ટ્રોન 4 ફેરાડે. 1 મોલ ઓક્સિજન એટલે 22.4 લીટર, 22,400 મિલી. 4 ફેરાડે 4 ગુણ્યા 96,500 કુલમની જરૂર પડે તો 5600 મિલીએ કેટલા? એટલે 5600 ગુણ્યા 4 ગુણ્યા 96,500 એને ભાગ્યા 22,400 કરશું. આટલા કુલમ એના માટે પસાર થયેલા હશે. હવે 5600 ગુણ્યા 4 એને ગુણ્યા 96,500 ભાગ્યા 22,400 એટલે 96,500 કુલમ આવે. તેથી હવે Ag પ્લસ ઇલેક્ટ્રોન gives Ag. 1 મોલ ઇલેક્ટ્રોન 96,500 કુલમ. 1 મોલ સિલ્વર આપે એટલે 108 ગ્રામ. ડાયરેક્ટ જવાબ થઈ ગયો. એટલે જવાબ આવશે 108 ગ્રામ સિલ્વર ઉત્પન્ન થશે. 2014 પૂછાયેલો પ્રશ્ન હતો. નેક્સ્ટ હવે આપણે નવા પ્રશ્ન તરફ જઈએ.
2010 માં પૂછાયેલો પ્રશ્ન 2010 વિદ્યુત રાસાયણિક કોષનો EMF નીચેના સંબંધોને ગણતરીમાં લો. પહેલું, કોષનો EMF એટલે વિદ્યુત ચાલક બળ, એનોડનો ઓક્સિડેશન પોટેન્શિયલ માઇનસ કેથોડનો રિડક્શન પોટેન્શિયલ. બીજું, કોષનો EMF બરાબર એનોડનો ઓક્સિડેશન પોટેન્શિયલ માઇનસ કેથોડનો રિડક્શન પોટેન્શિયલ. ત્રીજું, કોષનો EMF બરાબર એનોડનો રિડક્શન પોટેન્શિયલ માઇનસ કેથોડનો રિડક્શન પોટેન્શિયલ. ચોથું, કોષનો EMF બરાબર એનોડનો ઓક્સિડેશન પોટેન્શિયલ માઇનસ કેથોડનો ઓક્સિડેશન પોટેન્શિયલ. હવે ઓપ્શન છે 2 અને 4 સાચા, 3 અને 1 સાચું, 1 અને 2 સાચું કે 3 અને 4 સાચું. બરાબર. તો આપણને સૂત્ર છે યાદ હોય તો ઇયન સેલ એટલે EMF કેથોડનો રિડક્શન પોટેન્શિયલ માઇનસ એનોડનો રિડક્શન પોટેન્શિયલ. બીજું સૂત્ર છે એનોડનો ઓક્સિડેશન પોટેન્શિયલ માઇનસ કેથોડનો ઓક્સિડેશન પોટેન્શિયલ. હવે આ જે એનોડનો રિડક્શન પોટેન્શિયલ હોય બરાબર, એમાં એનો ઓક્સિડેશનમાં ફેરવી નાખવું તો એ પ્લસ થઈ જાય. એટલે અહીંયા જે એનોડનો ઓક્સિડેશન પોટેન્શિયલ છે, અહીંયા કેથોડનો ઓક્સિડેશન છે, કારણ કે નિયમ છે ઓક્સિડેશન પોટેન્શિયલ ઇક્વલ ટુ માઇનસ રિડક્શન પોટેન્શિયલ. અહીં કેથોડનો જે ઓક્સિડેશન પોટેન્શિયલ હોય રિડક્શનમાં ફેરવું એટલે નિશાની ફરે એટલે માઇનસ માઇનસ પ્લસ થઈ જાય. એટલે એનોડનો ઓક્સિડેશન પોટેન્શિયલ પ્લસ કેથોડનો રિડક્શન પોટેન્શિયલ. એટલે આ સાચું છે, પેલું ખોટું. પછી એનોડનો રિડક્શન પોટેન્શિયલ એટલે માઇનસ કેથોડનો રિડક્શન પોટેન્શિયલ. અહીં શું કર્યું, એનોડનો જે ઓક્સિડેશન પોટેન્શિયલ હતો ત્યાં રિડક્શન લીધો. એ તો સૂત્ર છે જ. એટલે એનોડનો રિડક્શન પોટેન્શિયલ માઇનસ કેથોડનો રિડક્શન પોટેન્શિયલ એનોડનો ઓક્સિડેશન પોટેન્શિયલ માઇનસ
કેથોડનો રિડક્શન પોટેન્શિયલ આ નહીં આવે એટલે 2, આ નહીં આવે એટલે 4 આવશે. એનોડના ઓક્સિડેશન પોટેન્શિયલમાંથી કેથોડનો ઓક્સિડેશન પોટેન્શિયલ બાદ કરશું એટલે આપણો જવાબ આવશે 2 અને 4 સાચું છે એટલે આવશે એ. નેક્સ્ટ 2010 નીચેનામાંથી કઈ રજૂઆત Al2SO4 થ્રાઇસનું અનંત બંધને તુલ્ય વાહકતાનો નિર્દેશ કરે છે. લેમ્બડા અંશ Am+3 લેમ્બડા અંશ SO4 માઇનસ તેઓ અનંત બંધને અનુક્રમે આયનોની તુલ્ય વાહકતા ખાલી જગ્યા છે. ઓપ્શન આપણે આપ્યું છે 1/3 લેમ્બડા અંશ Al+3 વત્તા 1/2 લેમ્બડા અંશ SO4 -2, બીજું 2 લેમ્બડા અંશ Al+3 વત્તા 3 લેમ્બડા અંશ SO4 -2, સી લેમ્બડા અંશ Al+3 લેમ્બડા અંશ SO4 -2 લેમ્બડા અંશ Al+3 લેમ્બડા અંશ SO4 -2 એને ગુણ્યા 6. હવે આપણે તુલ્ય વાહકતા ગોતવી છે. કોની? ઇક્વિવેલેન્ટ તુલ્ય વાહકતા એલ્યુમિનિયમ સલ્ફેટની. કાં ધન આયનનો ધન વીજભાર લેવાનો, કાં ઋણ આયનનો ઋણ વીજભાર લેવાનો, અથવા તો જે લેમ્બડા અંશ M Al+3 હોય એના છેદમાં 3 એની સંયોજકતા એ ભાંગો. પછી લેમ્બડા અંશ M સલ્ફેટ છે એ સલ્ફેટને એની સંયોજકતા 2 વડે ભાંગો તો આપણો જવાબ આવશે એ. 2010 પૂછાયેલો પ્રશ્ન જેનો જવાબ આવશે એ. અથવા તો 2 વખત લેમ્બડા અંશ M Al+3 બીજી રીતે વત્તા 3 વખત 2 એલ્યુમિનિયમ ને 3 સલ્ફેટ છે ને લેમ્બડા અંશ M SO4 -2 ધનનો ધન ભાર અને ઋણનો ઋણ ભાર લેવાનો તો 1 એલ્યુમિનિયમનો +3 છે તો 2 નો +6 થાય. 1 સલ્ફેટનો -2 છે તો 3 નો -6 થાય એટલે 6 વડે ભાંગીએ અને 6 વડે ભાંગો તો આ 1/3 લેમ્બડા અંશ M Al+3 આવ્યું. આ 3 ભાંગ્યા 6 એટલે 1/2 લેમ્બડા અંશ M SO4 -2 આવી ગયું. આ રીત પહેલી, આ રીત બીજી. જવાબ એ જ આવશે. હવે આપણે આગળ જઈએ. બે 2010 પૂછાયેલો ક્વેશ્ચન. કોપર ધાતુ માટે સિલ્વર
આયનના રિડક્શન માટે પ્રમાણિત કોષ 25 અંશ તાપમાને પ્લસ 0.46 વોલ્ટ છે. તો પ્રમાણિત ગિબ્સ ઉર્જા ડેલ્ટા જી અંશ કયું હોઈ શકે? ફેરાડે અચળાંક છે 96,500 કુલમ, એ -89 કિલોજૂલ, બી -89 જૂલ, -44.5 કિલોજૂલ અને 98 કિલોજૂલ. તો વિચારો કયું સૂત્ર આવશે? પ્રમાણિત કોષ પોટેન્શિયલ એટલે ઇયન સેલ આપી દીધો છે +0.46 વોલ્ટ. કોપર ધાતુ અને સિલ્વર આયન છે એટલે એન બરાબર ગોતવાના રહેશે. વિનિમય પામતા ઇલેક્ટ્રોનની સંખ્યા તો Cu છે એનો ઓક્સિડેશન થાય અને Ag+ છે એ 2 લેવા પડે બેલેન્સ કરવા. આ 2 ઇલેક્ટ્રોન ગુમાવશે તો આ 2 મેળવશે એટલે એના ઉપરથી n બરાબર 2 લેશું. હવે છે ડેલ્ટા જી અંશ બરાબર -NF ઇયન સેલ, n બરાબર 2, F 96,500, આ કુલમ અને વોલ્ટ એટલે જૂલ થશે. એટલે 2 ગુણ્યા 96,500 એને ગુણ્યા 0.46 88,780 જૂલ થશે. એટલે આપણો જવાબ એને 1000 ભાંગો 88.78 એટલે લગભગ 89 કિલો જૂલ. જવાબ એ આવશે. અહીંયા આપણો જવાબ એ થશે. સમજાય છે ને છોકરા બધાને બરાબર? હવે આપણે નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર પાછા આવીએ. તો બે હજાર 9 મંદ એક સારકી એસિડનો M/32 દ્રાવણનો તુલ્ય વાહકતા 8 મોલ સેન્ટીમીટર સ્ક્વેર છે અને અનંત બંધને 400 મોલ મોહો ઇન્ટુ સેન્ટીમીટર સ્ક્વેર છે. તો એસિડનો વિઘટન અચળાંક શોધો. એ 1.25 ગુણ્યા 10⁻6 ઘાત, 6.25 ગુણ્યા 10⁻4 ઘાત, 1.25 ગુણ્યા 10⁻4 અને 1.25 ગુણ્યા 10⁻5 ઘાત છે.
તો આપણે અહીંયા ગોતવાનું શું? m/32 આપેલું છે. તો આ દાખલા માટે લેમ્બડા m ના છેદમાં લેમ્બડા અંશ m થશે. મોલર વાહકતા આપેલી સાંદ્રતા છેદમાં અનંત મંદને મોલર વાહકતા થશે. તો અહીં તમને કહી દઉં, પહેલાં તો વિયોજન અચળાંક એટલે શું કે એ ગોતવાનો છે. પહેલાં તો વિયોજન અંશ મળશે આલ્ફા લેમ્બડા m અપોન લેમ્બડા અંશ m. લેમ્બડા m છે 8 આપેલી સાંદ્રતા, આ છે 400. તો 8/400 કરીએ, 2 × 10⁻2 થશે. હવે આપણે એનો વિયોજન અચળાંક લે. એક સારકી એસિડ છે, ધારો કે HA છે, ધારેલો એસિડ. પાણી નાખીએ H+ અને A- આ 1 જ્યારે 0 0 1 - આલ્ફા 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 C × 1 - આલ્ફા C આલ્ફા C આલ્ફા. આ એક સારકી એસિડ કહેવાય. એક H+ આપે. એક સારકી એટલે જે એસિડ બે ઇઝારે પ્રક્રિયા કરીને આવો કોઈ ક્ષાર આપે, એક જ H+ પ્રોડ્યુસ કરે એવો. તો આનો Ka કેટલો થાય? C આલ્ફા C આલ્ફા C × 1 - આલ્ફા C કટ C આલ્ફા સ્ક્વેર છેદમાં 1 - આલ્ફા. તો સાંદ્રતા આપી દીધી m/32. m/32 એટલે 1/32 m થાય. તો 1/32 2 × 10⁻2 એનો સ્ક્વેર, 1 - 2 × 10⁻², 2 નો વર્ગ 4, આ -4, 1 માંથી 0.02 બાદ થશે. તો 0.98 આવશે. આનો 8 × 4 = 32 થશે, 8 નીચે જશે અને 1 જ લઈ લઈએ. રાઉન્ડ ઓફ કરી નાખીએ. 1/8 0.98 એટલે 1 લઈ લો. હવે 1/8 એટલે 0.125 10⁻⁴ એટલે 1.25 ગુણ્યા 0.1 આંકડો આ બાજુ જાય એટલે 1 ઘાતમાં ઘટાડો થાય. તો -4 માંથી 1 ઘટે એટલે -5 થાય. આપણો જવાબ થશે, એટલે જવાબ આવશે ડી. નેક્સ્ટ પછીનો પ્રશ્ન આપણે લઈએ છોકરાઓ. તો 2007 વાળો 2007 માં પૂછાયેલો પ્રશ્ન. પ્રક્રિયા Cu solid વત્તા 2Ag પ્લસ એકવા gives Cu2 પ્લસ એકવા પ્લસ 2Ag solid માટે સંતુલન અચળાંક જણાવો કે શોધો. હવે આપણને E ડિગ્રી સેલ આપી દીધું છે 0.46 વોલ્ટ અને 298 કેલ્વિન તાપમાન.
સૌથી પહેલાં તો અહીંયા એન ગોતવું પડે, ડેલ્ટા જી ગોતવો પડે. સીયુમાંથી સીયુ પ્લસ 2 એટલે 2 ઇલેક્ટ્રોન ગુમાવે છે, 2Ag પ્લસ 2 મેળવે છે. અહીં n બરાબર 2 એટલે ડેલ્ટા જીએન્સ બરાબર માઇનસ NF ઇયન સેલ. n 2 છે, f તો અચળ જ હોય 96,500 અને આ 0.46. હવે 2 ગુણ્યા 96,500 2 ગુણ્યા 96,500 એને ગુણ્યા 0.46 કરતા 88,780 જૂલ આવશે. હવે આપણને ખબર છે ડેલ્ટા જીએન્સ બરાબર માઇનસ 2.303 RT log K, 88,780 જૂલ. આ 2.303 આ જૂલ છે, 8.314 લઉં અને 298 log K. તો log K બરાબર 88,780 ભાગ્યા 2.303 એને ભાગ્યા 8.314 એને ભાગ્યા 298 15.55 આવે. હવે બે બાજુ એન્ટીલોગ લેતા તો 0.55 નું 9 માં એન્ટીલોગ જોવાનું થાય. તો એ લગભગ 3995 આવે છે. 3.995 10 ની 15 ઘાત એટલે લગભગ 4 ગુણ્યા 10 ની 15 ઘાત થશે. આપણો જવાબ. બધાને સમજાય ને છોકરાઓ? આજે આપણે અહીં સુધી રાખીએ, ફરી પાછા મળીશું. જય હિન્દ.